સ્ટાર્ટર તો આપણે અવારનવાર બનાવતા જ હોય છે, પણ તમે એકવાર આ સ્ટાર્ટર બી બનાવીને જોજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં વટાણા લીધા છે અને ફણસી લીધી છે. અને વટાણાને આપણે વેજીટેબલ કટરમાં આપણે આ રીતે ઝીણું એને કટ કરી લઈશું. મિક્સરમાં તેને ક્રશ કરશો તો તમારે એનું પાણી બી છૂટશે અને થોડું વધારે પીસાઈ જશે. તો તમે આ રીતના કટરમાં તમે તેને બધું પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધું પીસી લીધું છે. હવે એને એક બાઉલમાં કાઢી મેં કાચા કેળા બાફીને મૂક્યા હતા તે આમાં મિક્સ કરી દીધા છે. હવે આ બધું મારે નાનો બાઉલ પડ્યો હતો તે મેં મોટા બાઉલમાં બધું કાઢી લીધું છે. હવે એમાં આપણે લીલા મરચાંની પેસ્ટ, થોડો ચણાનો લોટ, સમારેલા કેપ્સિકમ, સમારેલી કોથમીર અને મીઠું નાખી દઈશું. અને ચાટ મસાલો થોડો નાખવાનો છે. થોડી સાકર નાખવાની છે, સાકર વધારે નાખવાની નથી. આમચૂર પાવડર, જીરું પાવડર, કસૂરી મેથી અને ગરમ મસાલો નાખીને બરાબરથી મિક્સ કરી દઈશું. આ બનાવતા ક્યારેક વટાણા અને ફણસીમાં પાણી બી છૂટું હોય છે, તેથી મેં પૌવા થોડા પલાળી રાખ્યા હતા તે પણ આમાં મિક્સ કરી દઈશું. હવે આને આપણે બરાબરથી મિક્સ કરી દેવાનું છે. તમને અગર ઢીલું લાગે તો તમે ચોખાનો લોટ યા થોડો કોર્નફ્લોર પણ નાખી શકો છો. હવે તમે તમારા સાઇઝના હિસાબથી આને પેટીસનો શેપ તમે આપી શકો છો અને તમારે નાની મોટી જે રીતે બનાવી હોય તે રીતે બનાવી શકો છો. તમારે ઘરે મહેમાન આવવાના હોય તો તમે સવારથી તૈયારી કરીને આ મૂકી શકો છો. તો તમે આવે એટલે ફટાફટ તળીને પણ આપી શકો છો. હવે આને મેં તલમાં રગદોળી દીધા છે. તમે કોર્નફ્લોરમાં પણ પલાળીને અને પછી રગદોળીને પણ કરી શકો છો. હવે આને આપણે ફાસ્ટ ફ્લેમ પર પહેલાં નાખવાનું છે અને થોડું 1 સેકન્ડ માટે રહેવા દઈ પછી આપણે જારાથી હલાવવાનું છે અને મીડિયમથી સ્લો ફ્લેમ કરી દેવાનું છે. જો તમે ગરમમાં જ તરત જારો લગાવશો તો તૂટવાનો ડર રહે છે અને ગેસ સ્લોમાં નાખશો તો પણ તમારી પેટીસ બરાબર નહીં બને. હવે આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બધી તળી લેવાની છે. તો તૈયાર છે તમારા અને તમારા મહેમાનો માટે તિલમિલ કબાબ. તો કેવી લાગી આ મારી રેસીપી? જો મારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.